દર વર્ષે આસો માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે। નવરાત્રી દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે। જો તમે ઈચ્છો છો કે કળશ સ્થાપનાના દિવસે તમારા ઘરમાં દેવી દુર્ગાનો વાસ હોય તો પહેલા કેટલીક બાબતોનું રાખો ધ્યાન કે જેથી માતા રાણીની રહેશે કૃપા। શાસ્ત્રોમાં ડુંગળી અને લસણને તામસિક કહેવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન ભક્તે ડુંગળી અને લસણ ન ખાવી જોઈએ। જો તમારા ઘરમાં ડુંગળી અને લસણ રાખવામાં આવ્યા હોય તો નવરાત્રી શરૂ થાય તે પહેલા તેને કાઢી લો અથવા ગરીબોમાં વહેંચી દો। આપણે બધા દરરોજ પૂજા સમયે ભગવાનને ફૂલ ચડાવીએ છીએ। આ ફૂલ સુકાઈ જાય છે અને થોડા દિવસોમાં નકામું થઈ જાય છે। માનવામાં આવે છે કે નવરાત્રી શરૂ થતા પહેલા આ ફૂલોને નદી કે તળાવમાં પધરાવી દેવા જોઈએ। શાસ્ત્રો કહે છે કે ઘરમાં સૂકા ફૂલ રાખવા શુભ નથી। ઘરમાં તૂટેલી મૂર્તિ રાખવાથી નકારાત્મકતા કાયમ રહે છે। માટે તમારા ઘરમાં કોઈ દેવી દેવતાની તૂટેલી મૂર્તિ હોય તો તેને ઘરની બહાર કાઢી નાખો। નવરાત્રી પહેલા ઘરમાંથી જૂના ફાટેલા જૂતા અને ચંપલ ફેંકી દો। જો તમારા ઘરમાં ફાટેલા અને જૂના ચંપલ અને ચપ્પલ હોય તો પૂજાનું ફળ નહીં મળે। અશ્વિન માસ એટલે કહેવાય કે આસો મહિનાના પ્રથમ પહેલા દિવસથી નવરાત્રીનો આરંભ થશે અને માતાજીને પ્રસન્ન કરવા હોય, સ્થાપના કરવી હોય તો કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ। સર્વપ્રથમ તો તામસિક આહારનો ત્યાગ કરવો જોઈએ। ડુંગળી, લસણ ઇત્યાદિ ખોરાક ન ખાવો જોઈએ। આગળ વાત કરવામાં આવે તો પુષ્પ જો સૂકા હોય, તોરણ જો સૂકું થઈ ગયું હોય તો એને એક પવિત્ર સ્થાન ઉપર મૂકીને એને છોડવું જોઈએ। આગળ વાત કરવામાં આવે તો આપણા ઘરમાં ખંડિત મૂર્તિઓ હોય છે, ખંડિત વસ્તુઓ હોય છે। ખાસ કરીને જ્યારે એ ખંડિત થઈ જાય તો એમાં નકારાત્મક શક્તિ પ્રવેશ કરે છે અને આપણા વિચારો ખરાબ થાય છે, માટે એને દૂર કરવું જોઈએ। આગળ આપણા જૂતા, ચપ્પલ ઇત્યાદિ ફાટી ગયા હોય, તૂટી ગયા હોય તો એને પણ ક્યાંક સરસ જગ્યાએ ફેંકી દેવા જોઈએ, જેથી કરી અને માતાજીની સાધનાનું આપણને વિશેષ કરીને અનુરૂપ ફળ પ્રાપ્ત થાય। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર। દર વર્ષે આસો માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે। નવરાત્રી દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે। જો તમે ઈચ્છો છો કે કળશ સ્થાપનાના દિવસે તમારા ઘરમાં દેવી દુર્ગાનો વાસ હોય તો પહેલા કેટલીક બાબતોનું રાખો ધ્યાન કે જેથી માતા રાણીની રહેશે કૃપા। શાસ્ત્રોમાં ડુંગળી અને લસણને તામસિક કહેવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન ભક્તે ડુંગળી અને લસણ ન ખાવી જોઈએ। જો તમારા ઘરમાં ડુંગળી અને લસણ રાખવામાં આવ્યા હોય તો નવરાત્રી શરૂ થાય તે પહેલા તેને કાઢી લો અથવા ગરીબોમાં વહેંચી દો। આપણે બધા દરરોજ પૂજા સમયે ભગવાનને ફૂલ ચડાવીએ છીએ। આ ફૂલ સુકાઈ જાય છે અને થોડા દિવસોમાં નકામું થઈ જાય છે। માનવામાં આવે છે કે નવરાત્રી શરૂ થતા પહેલા આ ફૂલોને નદી કે તળાવમાં પધરાવી દેવા જોઈએ। શાસ્ત્રો કહે છે કે ઘરમાં સૂકા ફૂલ રાખવા શુભ નથી। ઘરમાં તૂટેલી મૂર્તિ રાખવાથી નકારાત્મકતા કાયમ રહે છે। માટે તમારા ઘરમાં કોઈ દેવી દેવતાની તૂટેલી મૂર્તિ હોય તો તેને ઘરની બહાર કાઢી નાખો। નવરાત્રી પહેલા ઘરમાંથી જૂના ફાટેલા જૂતા અને ચંપલ ફેંકી દો। જો તમારા ઘરમાં ફાટેલા અને જૂના ચંપલ અને ચપ્પલ હોય તો પૂજાનું ફળ નહીં મળે। અશ્વિન માસ એટલે કહેવાય કે આસો મહિનાના પ્રથમ પહેલા દિવસથી નવરાત્રીનો આરંભ થશે અને માતાજીને પ્રસન્ન કરવા હોય, સ્થાપના કરવી હોય તો કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ। સર્વપ્રથમ તો તામસિક આહારનો ત્યાગ કરવો જોઈએ। ડુંગળી, લસણ ઇત્યાદિ ખોરાક ન ખાવો જોઈએ। આગળ વાત કરવામાં આવે તો પુષ્પ જો સૂકા હોય, તોરણ જો સૂકું થઈ ગયું હોય તો એને એક પવિત્ર સ્થાન ઉપર મૂકીને એને છોડવું જોઈએ। આગળ વાત કરવામાં આવે તો આપણા ઘરમાં ખંડિત મૂર્તિઓ હોય છે, ખંડિત વસ્તુઓ હોય છે। ખાસ કરીને જ્યારે એ ખંડિત થઈ જાય તો એમાં નકારાત્મક શક્તિ પ્રવેશ કરે છે અને આપણા વિચારો ખરાબ થાય છે, માટે એને દૂર કરવું જોઈએ। આગળ આપણા જૂતા, ચપ્પલ ઇત્યાદિ ફાટી ગયા હોય, તૂટી ગયા હોય તો એને પણ ક્યાંક સરસ જગ્યાએ ફેંકી દેવા જોઈએ, જેથી કરી અને માતાજીની સાધનાનું આપણને વિશેષ કરીને અનુરૂપ ફળ પ્રાપ્ત થાય। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર।